जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना 34 श्लोकमां अर्जुने भगवान कृष्णने वात करी के तमे जेम कहो छो ध्यान योगनी वात करो छो, पण ध्यान योगनी मुख्य महत्व बाबत जो कोई होय तो ए छे मनमा वश करवुं। अने ए मनमा वश मारे करवुं केवी रीतथी एम, केम के अर्जुन कहे छे चंचलम ही मनः कृष्ण, पछी एम करीने मनना बे त्रण लक्षणों आवे छे अने ए लक्षणोमां पहेलो कहे छे प्रमाथी। एक तो आ मन छे चंचल छे, बीजू प्रमाथी छे, त्रीजू छे बलवत्त बळवान छे, चौथी बाबत अर्जुन एम कहे छे के दृढ़ अने पाछुं जिद्दी छे। आ चार लक्षणों, आ चारमांथी कोई पण एक ज काफी छे। चंचलता एमनी, प्रमाथी एटले प्रमथन करनारा स्वभाववाळुं, जिद्दी स्वभावनुं अथवा तो बळवान। हवे मने तो एवुं लागे छे के आ मननो निग्रह करवो ए आकाशमां रहेला वायुने मुठ्ठीमां बांधवा जेवुं सुदुष्करम, बहु मुश्केल कार्य होय एवुं लागे छे। अने पछी अर्जुन आटलुं बोलीने बंध थाय छे। हवे भगवान बोलवानुं चालू करे छे। 35मो श्लोक। श्री भगवान उवाच, श्री भगवाने कह्युं अने भगवान पण ए वातने स्वीकारता होय तेम, असंशयम महाबाहो मनो दुर्निग्रहम चलम अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते। भगवान शुं कहे छे के असंशयम महाबाहो, महाबाहो एटले हे महाबाहु, हे महाबाहो, असंशयम निसंदेहपणे, तू जे कहे छो ए वातमां कोई शंका ज नथी, निसंदेहपणे मनः चलम दुर्निग्रह, मनः एटले मन, चलम एटले चंचल, दुर्निग्रह पराणे अथवा तो मुश्केलीथी वशमां थनारुं छे। हे महाबाहो, निसंदेहपणे आ मन चंचल अने मुश्केलीथी वशमां थनारुं छे। तू परंतु कौन्तेय, हे कौन्तेय, अभ्यासेन वैराग्येन च गृह्यते। अभ्यासेन एटले अभ्यासथी, च अने वैराग्येन वैराग्यथी, गृह्यते एटले वशमां थाय छे। भगवान कहे छे कि हे महाबाहो, निसंदेहपणे आ मन चंचल अने मुश्केलीथी वशमां थनारुं छे, परंतु हे कौन्तेय, ए अभ्यास अने वैराग्यथी वशमां करी शकाय तेम छे। हवे आ श्लोकमां भगवाने अहीं बे संबोधन अर्जुन माटे कर्या। एकमां कौन्तेय शब्द बीजी લીટીમાં વાપર્યો અને પહેલી લાઈનમાં મહાબાહો શબ્દ વાપર્યો। બીજું, હજી યુદ્ધની શરૂઆત નથી, પહેલા અધ્યાયમાં જ્યાં મહાબાહો શબ્દ વપરાણા હતા ત્યાં બરોબર છે કે ભગવાન એને એમ કહેવા માંગતા હોય કે તારે તું મહાબાહો છો, તું યુદ્ધ કર। અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ ગયા પછી લગભગ 33% ચર્ચાઓ પૂરી થવાની તૈયારી છે, ત્યારે ભગવાને મહાબાહો શબ્દ વાપર્યો। એ મહાબાહો સંબોધન કરી અને ભગવાન અર્જુનને યાદ દેવડાવે છે કે તું શૂરવીર છો, શૂરવીરતા માટે। બીજું, ગમે આમને વશ કરવા માટે તારે ગમે તેટલો અભ્યાસ કરવો પડે, તારે થાકવું ન જોઈએ, કંટાળવું ન જોઈએ, ડરવું ન જોઈએ, કેમ કે તું મહાબાહો છો। બીજું, અર્જુને ભગવાનને જ્યારે મનના લક્ષણોની વાત કરીને ત્યારે પૂર્વ શ્લોકમાં બે લક્ષણો એવા આપ્યા કે મનઃ બલવત્ત દ્રઢમ, મન છે એ બળવાન છે અને દ્રઢ છે। જો મન બળવાન છે તો તારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે તું મહાબાહો છો। તું ગમે તેવા બળવાન યોદ્ધાઓને પણ હરાવી શકે એવી તારી બાહોમાં તાકાત છે। બીજું, તારી સામે જે મન છે જીદ્દી છે તો શું થઈ ગયું? તારી પાસે તાકાત જ એટલી છે કે એમને એની જીદ છોડવી પડશે, અને એટલા માટે બળવાન સામે મહાબાહો ઉત્તમ સંબોધન ભગવાને કર્યું છે। હવે દુર્નિગ્રહમ ચલમ, આ બે શબ્દો ભગવાને વાપર્યા પહેલી લીટીમાં કે ભાઈ મન છે असंशयम निसंदेहपणे, चलम अने दुर्निग्रहम। हवे जो भगवान एम कहे के ना तू के छो एवुं नथी, तो अर्जुन ने कदाच एम थाय के मारी कोई वात स्वीकारवा ज तैयार नथी, मानवा ज तैयार नथी,
હું ના પાડું છું મારે યુદ્ધ નથી કરવું, હું એમ કહું છું કે તમે ભાઈ કર્મ કરતા જ્ઞાનને મહત્વ આપો છો, તો મને શું કામ આમાં ઘોર કર્મમાં નાખો છો? એટલા માટે ભગવાને અર્જુનની વાતનો સ્વીકાર કર્યો કે બરોબર છે, નિઃસંદેહપણે કોઈ શંકાને સ્થાન જ નથી. દુર્નિગ્રહમ ચલમ મનમ, મન છે એ મુશ્કેલીથી વશમાં થાય તેવું છે, અને ચલમ એટલે ચંચળ છે. ચંચળ છે એ વાત સાચી, પણ ભગવાને એવું નથી કીધું કે એ વશમાં જ ન થાય. દૂર નિર્ગ્રહમ, મુશ્કેલીથી વશમાં થાય. જો તું તારી તાકાતનો ઉપયોગ કરે ને તો એ થઈ જાય એમ છે. દુર્નિગ્રહમ એટલા માટે પણ કદાચ મહાબાહો શબ્દ વાપર્યો હોય. આમ ભગવાને અર્જુનની વાતનો સ્વીકાર કરી અને પોઝિટિવિટી પણ બતાવી છે, અને બીજી બાબત કે આ શબ્દની સામે મૂક્યો છે એ પણ બરોબર છે. બીજું ભગવાને શું કીધું કે ભાઈ શેનાથી તું આમને કાબુમાં લઈ શકે, શેનાથી વશ કરી શકે? એટલે ભગવાન કહે છે તું કૌંતેય અભ્યાસેન વૈરાગ્યન ચ ગૃહ્યતે. આ અભ્યાસ અને વૈરાગ્ય, હે કુંતી પુત્ર અર્જુન, આ અભ્યાસ અને વૈરાગ્યથી તું આને વશમાં કરી શકે. હવે અહીં જો સંબોધન વાપર્યું છે કૌંતેય સંબોધન. હવે કૌંતેય સંબોધન વાપરી અને તું કુંતીનો પુત્ર છો એટલે કુંતીજીની એમને યાદ અપાવી છે. અને કુંતીજી સૌથી વધારે વિરક્ત વ્યક્તિ હતા. ઇતિહાસમાં બહુ ઓછા વ્યક્તિઓ કુંતીજી જેવા જોવા મળશે કે જેમણે ભગવાન પાસે વરદાનમાં વિપત્તિ માગી હતી કે મને દુઃખ આપો, જેથી કરીને હું કાયમને માટે યત્ર ગમ્યતે, એવો શબ્દ ક્યાંક મહાભારતમાં છે કે હું જ્યાં ડગલે ને પગલે મને દુઃખ મળે, જેથી કરીને ડગલે ને પગલે હું પરમ તત્વનો દર્શન કરી શકું અથવા પરમાત્માને પ્રાપ્ત કરી શકું. હવે જેમ તારી માતા વિરક્ત છે એમ તારે પણ તું પણ વિરક્ત બની જા અને સંસારમાંથી મનને હટાવી અને તારે તારા મનને પરમાત્મામાં લગાડવું જોઈએ. બીજું, મનને પરમાત્મામાં લગાડવા માટે ભગવાને અહીંયા બે વાત રજૂ કરી. તું કોનાથી મનને વશમાં કરી શકે? તો પહેલી વાત કરી અભ્યાસેન અને બીજી વાત કરી વૈરાગ્યન. ગૃહ્યતે એટલે ગ્રહણ થાય છે. એક તો તું અભ્યાસથી. હવે અભ્યાસ એટલે શું છે? તો કે મન જે છે એમને વારંવાર તમારે તમારા ધ્યેયમાં લગાડવામાં આવે ને એને અભ્યાસ કહે છે. તમારું જે ધ્યેય છે, પરમાત્માને પ્રાપ્ત કરવાનું ધ્યેય છે, અને મનને ઇન્દ્રિયોના વિષયોમાંથી પરાણે ખેંચી લાવીને તમારા ધ્યેયની અંદર લગાડવાનું. તમારું બાળક રમવા જાય છે, રખડવા જાય છે, મોબાઈલ જોવે છે, એમાંથી પરાણે ખેંચીને એને ભણવા બેસાડવાનું છે. ધીમે ધીમે આવું કર્યા કરશો ને એટલે એનો અભ્યાસ થઈ જશે, એમની ટેવ પડી જશે. પણ અભ્યાસ છે નિરંતર થવો જોઈએ. વચ્ચે થાય, 2-4 દિવસ કરે ને વળી પાછા 10 દિવસ કરે એમ નહીં, દરરોજ થવો જોઈએ. અને ધ્યેયનું મહત્વ અને ધ્યેય પ્રત્યે માણસમાં આદર બુદ્ધિ પણ હોવી જોઈએ, તો તમે ધ્યેયમાં મન લાગે. એક તો ધ્યેયનું મહત્વ સમજાવવું જોઈએ કે આ અભ્યાસ કરવાથી શું થશે અથવા તો આમ કરવાથી શું થવાનું છે તે, અને ધ્યેય પ્રત્યે તમારી આદર બુદ્ધિ, પરમ તત્વ પ્રત્યે આદર બુદ્ધિ હોય ને તો એ પ્રાપ્ત કરવા માટે તમે મનને લલચાવી શકો અથવા એને કાબૂમાં રાખી શકો. હવે મિત્રો, ખરેખર તો અભ્યાસના છે ને 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક પ્રકાર શું છે તો કે ધ્યેયમાં મનોવૃત્તિઓને લગાડી દેવાની. તમારી જે કાંઈ મનની વૃત્તિઓ છે ને એ બધાને ધ્યેયમાં લગાડે. કદાચ એવું બનવા જોગ છે કે મનોવૃત્તિઓને ધ્યેયમાં લગાડો ત્યારે કદાચ બીજી કોઈ વૃત્તિઓ આવે, મનમાંથી જાગૃત થાય, તો બળજબરીપૂર્વક એમની ઉપેક્ષા કરવાની અને એમના પ્રત્યે ઉદાસીન થઈ જવાનું છે, ઉદાસીન બની જવાનું છે. અને બીજો ઉપાય શું છે તો કે જ્યાં જ્યાં તમારું મન જાય ને ત્યાં ત્યાં તમારે લક્ષ્યને કે તમારા ઈષ્ટને જોવાના. જ્યાં જેટલી જગ્યાએ તમારા મન જાય, દાખલા તરીકે બાળક છે એ ભણવા બેઠો અને એમને રમવામાં મન ગયું, માની લ્યો કે રમવા વિયો ગયો, પણ રમતા રમતા જો એમને એનું લેસન જ યાદ આવ્યા કરશે ને તો શું થશે? રમવામાંથી એમને વિરક્તિ થઈ જશે અને એ કોઈ પણ ના બોલાવ્યા વિના છે ને એ લેસન માટે આવી જશે, લેસન કરવા. એમ તમારું જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સતત તમારા ધ્યેયને, તમારા લક્ષ્યને એમની અંદર પરોવશો ને
એટલે મન શું કહેશે કે નથી આ થતું, નથી સંસારના ભોગ ભોગવી શકતો, કે નથી ઓલું પ્રાપ્ત કરી શકતો, એના કરતાં તો બેટર વે કે હું આમને છોડી અને એ પ્રાપ્ત કરવા માટે જાઉં. આવી રીતથી પણ આપણે અભ્યાસ કરી શકીએ. હવે આ સિવાયના બીજા અભ્યાસ માટેના કેટલાક ઉપાયો છે અભ્યાસ કરવા માટેનો. એક તો ઉપાય એવો છે કે ભાઈ તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે, જ્યારે મન તમારાથી જતું રહે છે, ધ્યાનમાં બેસો એમની પહેલા 2-4 વખત ઊંડેથી મોટા શ્વાસ બહાર કાઢી અને તમે એવી એક ભાવના કરો કે હવે મેં સંસારને બહાર કાઢી નાખ્યો છે, હું પરમાત્માના ચિંતન માટે બેસવાનો છું, પરમાત્માના ચિંતન સિવાય મારે માટે બાકીનું બધું જ નકામું છે, હું પરમ તત્વને જ પ્રાપ્ત કરવાનો છું. અને એમ છતાં જો તમને સંસારને લગતા બીજા કોઈ વિચારો આવે છે, ચિંતન થાય છે, તો એ ચિંતનને ભગવત સ્વરૂપ જ ગણી લેવાનું છે અને આ ભગવાનનું જ ચિંતન છે એવું માની અને એ ચિંતનનો સ્વીકાર કરી લેવાનો છે અને બધું જ વાસુદેવ સર્વમ એવું માની અને આગળ વધવાનું છે. પછી બીજું એક છે નામ જાપ કરવાનું અભ્યાસ માટે. અભ્યાસના ઘણા બીજા જે ઉપાયો છે એમાં નામ જાપ. હવે નામનું જપ જ્યારે કરતા હોઈએ ત્યારે 2 નામની વચ્ચે વધારે સમય નહીં થવા દેવાનો. માની લો કે રામ 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 બોલીએ છીએ તો 2 રામ 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 એમ કદાચ રામ એમ બોલીએ અને ર અને મની વચ્ચે થોડીક જગ્યા રહે છે, પણ 2 નામની વચ્ચે જગ્યા નહીં રહે. એક ધારું થવું જોઈએ અને સમય રાખ્યા વિના થવું જોઈએ. બીજું, તમે જે નામ બોલો છો ને એ નામ તમે સાંભળતા જાઓ, જેથી કરીને નામના જપની સાથે એમનું શ્રવણ પણ થશે. એમને કારણે મન છે ને સાંભળવામાં કે બોલવામાં જ એમાં એટલામાં નજીક ને નજીક રહેશે. એ સંસારના ભોગો તરફ બહુ નહીં ખેંચાય. ત્રીજું એક વાત છે કે નામ છે એ વાણીથી અને બીજું નામ છે ને મનથી. એક નામ તમે વાણીથી બોલો છો, તમે તમારી જીભથી રામનું નામ બોલો છો, બીજું નામ છે ને એ મનથી ભગવાનનું બીજું કોઈ જે નામ હોય એમને મનથી સ્મરણ કરતા જાઓ સાથે સાથે. બંનેથી થવું જોઈએ. બીજું એક એવું છે કે ભાઈ તમે નામની, ઘણા લોકો શું કરે, નામ જપ કરતા હોય ત્યારે આંગળીઓ ગણતા હોય કે વેઢા ગણતા હોય અથવા માળાના મણકાઓ ગણતા હોય. એ ગણતરી છે ને એ માળાથી કે આંગળીથી નહીં પણ મનથી ગણતરી હોવી જોઈએ કે હું આજ નામ જપું છું એમ. બીજું, ભગવાનનું સતત ચિંતન કરવાની વાત છે. તેમની જે મૂર્તિ છે એમને સતત ચિંતન કરો. એક રીત એવી પણ છે કે ભગવાનના શિખાથી ચાલુ કરીને તેમના ચરણના જમણા પગના અંગૂઠા સુધી વિવિધ જગ્યાએ ભગવાનના એક ડાબા પડખે અને એક જમણા પડખે એમ 5 જમણા પગના આંગળીઓ અને અંગૂઠા ઉપર એક નામ, એમની ઉપર 3 નામ, પિંડીના ભાગમાં 2 નામનું કડું, પછી કમર ઉપર કંદોરો, જાંઘ ઉપર, આમ વિવિધ પ્રકારના કુલ 56 નામ અને આ બાજુ 56 નામ, એમ 54 નામ લખાશે. જેથી કરીને 108 નામ થઈ જાય ને તો ભગવાનની પરિક્રમા થાય અને આખું ભગવાનની મૂર્તિનું એમનું ચિંતન સતત ચાલુ જ રહેશે. આ રીતે પણ થઈ શકે. બીજું, ભગવાને શું કીધું? અભ્યાસેન તું કોંતેય વૈરાગ્ય ને. અભ્યાસ અને વૈરાગ્યથી. હવે વૈરાગ્યથી એટલે શું? તો કે સંસારના ભોગોથી રાગ હટાવવો. માણસ જ્યારે સંસારના ભોગ ભોગવવામાં લાગી જાય છે અને એમની અંદર રાગ અને આસક્તિ આવી જાય છે ને ત્યારે મન છે ને એમની અંદર ખૂબતું જ જાય છે. એટલે સંસારના ભોગ વિલાસમાંથી રાગને હટાવવી અને પરમાત્મામાં એમને સ્થિર કરવો, પરમાત્મામાં બેસાડી દેવો. પછી બીજી જ્યારે રાગ હટી જશે ને ત્યાર પછી બીજી કોઈ સ્ફુરણાઓ નહીં જાગે અને એવી રીતથી વૈરાગી જાગે. અને કદાચ માની લ્યો કે જૂના સંસ્કારોને કારણે કોઈ સ્ફુરણાઓ જાગૃત થઈ તો એ સ્ફુરણાઓની ઉપેક્ષા કરવાની છે. બીજું, વ્યક્તિએ વૈરાગ્ય માટે એવું વિચાર, કેમ કે અભ્યાસની સાથે વૈરાગ્ય ખૂબ મહત્વની વસ્તુ છે, હારે હોવી જોઈએ. વ્યક્તિએ એક તો એ વિચારવું જોઈએ વૈરાગ્ય માટે કે ભાઈ આ સંસાર છે એ સતત બદલાય છે અને સ્વરૂપ છે ને એ સ્થિર છે. સંસાર મારી સાથે આવવા વાળો નથી, જ્યારે સ્વરૂપ સાથે જ રહેવાનું છે. જેમ કે સંસારની અંદર મને બાલ્યાવસ્થા પ્રાપ્ત થઈ, મને યુવાની પ્રાપ્ત થઈ, આ ઉપરાંત ઘણી પરિસ્થિતિઓ જે મને ગમતી હતી એ પ્રાપ્ત થઈ. ન તો મને બાલ્યાવસ્થા મારી સાથે આવી, ન યુવાની મારી સાથે આવી, ન પરિસ્થિતિ મારી સાથે, અને સ્વરૂપ સતત મારી સાથે છે.
તો પછી જે મારી સાથે જ નથી આવતું, મારે એમના ઉપર શું કામ વિચાર કરવો જોઈએ, મારે એમની સાથે શું કામ રહેવું જોઈએ? આવું કરી કરી અને સંસાર પ્રત્યેના સંસારના વિચારોથી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકાય. બીજું, ઘણી વખત એવું થતું હોય છે, વૈરાગ્ય ન થવા પાછળનું કારણ આપણા સાંસારિક સંબંધો છે, સગાવાલાઓ, આપણા સ્નેહી મિત્રો, સ્વજનો, બંધુઓ છે. તો એમના સાથેના જે આપણા વ્યવહાર સંબંધો છે, એમની જો ન્યાયિક માગણી કોઈ હોય, કોઈ ન્યાયિક ઈચ્છા હોય, તો તમારી યથાશક્તિ એમની ઈચ્છાઓની પૂર્તિ કરવાની, પરિશ્રમ કરી અને એમની સેવા કરવાની છે. તમારે એમની સેવાઓ પ્રાપ્ત કરવાની નથી. આમ તમારું જ્યારે કર્તવ્ય પૂરું થશે ને, ત્યારે આપોઆપ તમને સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. બીજું, એવું પણ વિચારવું જોઈએ કે માણસને જે કાંઈ દુઃખ મળે છે, પીડા મળે છે, રોગ મળે છે, એ બધા જ સંસારમાંથી પ્રાપ્ત થાય છે. આ બધું દુઃખ સંસારને કારણે આવે છે, આ પીડા બધી સંસારને કારણે આવે છે, માનસિક અશાંતિ સંસારને કારણે આવે છે. જો મારે પરમ શાંતિ જોઈતી હશે ને, તો મારે રાગ રહિત જીવન જીવવું પડશે, રાગ અને દ્વેષને છોડવા પડશે, અને એમને છોડવા માટે મારે સંસારને છોડવો પડશે. આવી રીતથી મનની અંદર જો વૈરાગ્ય જાગૃત થશે ને, તો એ વૈરાગ્યથી અથવા તો અભ્યાસથી ભગવાન કહે છે તું મનને વશ કરી શકે. એ વાત સાચી છે કે દુર્નિગ્રહ એને મુશ્કેલીથી વશ કરી શકાય એવું છે, પણ ગૃહ્યતે ભગવાને છેલ્લો શબ્દ આપ્યો, વશ તો કરી શકાય એમ છે. અને આ બે એમના સાધન છે, અભ્યાસેન્તુ કૌંતેય વૈરાગ્ય. અભ્યાસ અને વૈરાગ્યથી હે કુંતી પુત્ર, તું એમને ગ્રહણ કરી શકે, વશમાં કરી શકે. આમ સરસ મજાનો શ્લોક કે અસંશયમ મહાબાહો મનોહ દુર્નિર્ગ્રહમ ચલમ અભ્યાસેન્તુ કૌંતેય વૈરાગ્યં ચ ગૃહ્યતે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.